here last 3 years. The growth he has gained here, it is very remarkable. I have worked all over the India. The best school I have seen from all over the India. It is very, very good school for childs, because I don't know about the younger ones or whichever higher studies. But the child, as of now, child concerned, it is very, very excellent school from my point of view. Thank you. થઈ રહ્યો છે. તમે બીજી સ્કૂલમાંથી આવી રહ્યા છો, પહેલા મને એ કહેશો તમે કઈ સ્કૂલમાંથી આવો છો? રેનબો ઇન્ડિયા સ્કૂલ. ઓકે, થેન્ક યુ મેમ. હવે પહેલી વખત તમે વિદ્યાર્થીઓને હવે બહાર આવે તો એમને પૂછજો કે એમને કેવું અનુભવ રહ્યું. તમને શું લાગ્યું જ્યારે આવા પ્રકારની કોઈ બારે પાડ્યું કે ભાઈ હવે એક સ્પર્ધા છે અથવા તો આપણે સ્કોલરશિપ આપવાની છે, તમને શું લાગ્યું જેના કારણે તમે અહીંયા એમને ફોર્મ ભરાવડાવ્યું છે? મેં સૌથી પ્રથમ એવું વિચાર્યું કે કોઈ પણ વિદ્યાર્થીને 100 માર્ક્સની એક્ઝામ લેવામાં આવે તો એને એક સાથે આખો સિલેબસ એક વખત એક્ઝિટ કરવાનો મળે, બરાબર? જ્યારે દરેક સ્કૂલમાં એવું હોય છે કે એમને 4 કે 6 એક્ઝામ લેવામાં આવે અને થોડો સિલેબસ પૂછવામાં આવે, પણ આ એમને મોકો છે કે એક સાથે એ ફૂલ સિલેબસ માટે અપ્લાય કરે છે તો એમને એક સાથે મેમરી પાવર એમનું ઇન્ક્રીઝ થાય. એના માટે મેં સૌપ્રથમ જી, અમારો હેતુ જે છે મેમ કે અત્યારે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા જઈ રહ્યા છે પણ એમને ખબર જ નથી કે કેવી રીતે આપવાની છે. પુસ્તકીય જ્ઞાનથી ઉપર જ નથી આવતા. તો અહીંયા એમાં પુસ્તકના જ્ઞાનથી પણ વિશેષ એને સામાન્ય જ્ઞાન હોય, કરંટ નોલેજ હોય, તો એવા પ્રકારના પ્રશ્નો મૂક્યા છે. શું હજી આપણે બદલાવ કરી શકીએ કે કાંઈ તમારો એવો સજેશન છે કે હજી કંઈક આપણે આનામાં વધારો ઘટાડો કરી શકવો જોઈએ સ્કૂલ તરફથી? સ્કૂલ તરફથી થોડાક કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન્સ એવા મૂકી શકે કે જેથી કરીને આખા ભુજના જેટલા પણ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરે તેમનો લેવલ ઓફ લર્નિંગ એ ઇન્ક્રીઝ થાય. જી મેમ, અમે મૂક્યા જ છે. તમે વિદ્યાર્થી આવીને જરાક એમને પૂછજો કે એવા પ્રકારના જ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે કે જેના કારણે બુદ્ધિ કસાય. નમસ્તે, હું ગઢવી પ્રણાલી. હું માતૃછાયા સ્કૂલમાં અભ્યાસ કરું છું અને આજે અમે સંસ્કાર સ્કૂલમાં સ્કોલરશિપની એક્ઝામ માટે આવ્યા હતા. અહીં અમારા સિલેબસના જ રિલેટિવ ક્વેશ્ચન હતા અને થોડાક જનરલ નોલેજના પણ ક્વેશ્ચન હતા અને અહીં અમને એક્ઝામ આપીને ખૂબ જ સારું લાગ્યું અને ક્વેશ્ચન પણ અમને આવડે એવા હતા, તેથી એ ક્વેશ્ચન પેપર લખવામાં પણ સરળતા રહી અને અહીંની વ્યવસ્થા પણ ખૂબ જ સારી હતી. થેન્ક યુ. ગઢવી વીર મનીષભાઈ છે. હું ધોરણ 7માં સામના સ્કૂલમાં અભ્યાસ કરું છું. અહીં અમે આજે સ્કોલરશિપની એક્ઝામ દેવા આવ્યા છીએ. અહીં અમે આવ્યા ત્યારે અહીંની વ્યવસ્થા ગોઠવાતી હતી. અહીંની વ્યવસ્થા બહુ સારી હતી અને પ્રશ્નો પણ સરળ હતા.